આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો સુરતમાં રહેતા નિર્ભય સોલંકી ગજ્જર પરિવારના યુવાનનો છે અને ખાસ સાંભળવા જેવો એટલા માટે છે કે એમના જે પપ્પા છે એમણે જે ખૂબ સરસ વાત કરી છે, બુદ્ધની વાત કરી છે. સાથે સાથે યુવાનોમાં જે હત્યાસા પેદા થઈ છે, 3 કરોડના ભરણ પોષણના દાવામાં અતુલનો જે ભોગ લેવાનો એની પણ ચર્ચા કરી છે. તો થોડોક લાંબો વિડીયો છે પણ ખૂબ સાંભળવા જેવો છે અને સમજવા જેવો છે. તો આપણે વિડીયો સાંભળીએ. અને દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે આપણે આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો આ વિડીયો અવશ્ય જુઓ. સારો લાગે તો લાઈક કરો, મેસેજ કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ શેર કરો, જેથી કરીને આવા યુવાનોને પોતાને યોગ્ય પાત્ર મળી રહે. તો આપણે પહેલાં ઓડિયો સાંભળીએ. હેલો. હલો. હા, આપણે મારું સાહેબ બોલો. હા, બોલું છું. હા હા, આપણે ક્યાંથી તમે? અમરેલી જિલ્લો બાબરા. હા હા, એટલે આ તો તમારું શું યુટ્યુબ વાળું મેં જોયું એમાં નંબર મળ્યો. હા 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 હા. તો એટલે હું સુરતથી બોલું છું, રૂપેશભાઈ સોલંકી. બોલો બોલો. તો આપણે જે તમારું આપણે આ યુટ્યુબમાં છે એ શું છે, મને કંઈ થોડું સમજણ ન પડી એમાં કે કેમ સમજણ એની સમજણ ન પડી? ના એટલે એમાં આપણે તમે દીકરીના બાયોડેટા નાખો છો. હા હા. તો એ કઈ રીતનું છે એમાં? હવે એમાં બાયોડેટામાં એવું છે કે તમે મારી હારે વાતચીત કરો ને, હા, અત્યારે જે આપણે વાતચીત ચાલુ રહી હા, એમાં ઓટોમેટિક બાયોડેટા આવી જ જાય. હું તમને જે પૂછું અથવા તમે જે જવાબ આપો, બરાબર? અને એ હા, આપણે યુટ્યુબમાં મેલીએ. પછી એમાં દીકરા દીકરીનો જે કઈ ફોટો હોય એ મેલીએ. અને તમે કહેતા હો તો તમારો નંબર નાખીએ, ન કહેતા તો ન નાખીએ. પછી ના, પણ અમારે તો દીકરા માટે ગોતું છે. આ દીકરા માટે ગોતું હોય તો નંબર તો લખવો જ પડે. હા, ના, એ તો દીકરા માટે તો આપણે આપવા તૈયાર છીએ. હા, બસ એમ. દીકરી વાળા કદાચ નંબર ન આપે તો હું એનો નંબર ન નાખું. મારી આગળ તો નંબર હોય જ બધાને. અને આપણે યુટ્યુબમાં મેલીએ. પછી તમારો બાયોડેટા, આપણી વાતચીત જે હોય એમાં બાયોડેટા હોય જ, વાતચીત કરીએ એમાં. તો એ કોકને ગમી જાય કે ભાઈ આ ફલાણો દીકરો છે, ફલાણી દીકરી છે, એની વસ્તુ અમને ગમે છે એમ, તો એની હારે જોડાવું છે, તો ડાયરેક્ટ તમને પણ ફોન કરી શકે અને તમને પણ પૂછે કે ભાઈ અમારા દીકરી છે કે દીકરો છે અને તમારી વાત અમને ગમી છે, તો તમે કહો તો અમે આગળ વધીએ આપણે એમ, બરાબર? તો એ રીતે પછી આગળ વધી શકાય. સપોઝ કોઈ મને ફોન કરે કે ભાઈ આ એક તમે મેલ્યું હતું યુટ્યુબમાં, એ દીકરો અમને ગમ્યો છે, તો તમે એને વાતચીત કરાવો, તો હું તમને ફોન કરીને કોન્ટેક્ટ કરાવી દઉં, બરાબર? બસ આટલો મારો રોલ છે, એનાથી વધીને કાંઈ નહીં એમ. એટલે કોઈ તમારે ફી ચાર્જ કાંઈ નથી? ના, બિલકુલ બિલકુલ કોઈ જાતનો ચાર્જ નહીં. હવે આપણે કયા કયા સમાજનું તમે રાખો છો? બધા જ, ઓલ ટોટલી. હા, એટલે અમે છે ને ગુર્જર ક્ષત્રિય કડિયા છીએ. હા, બિલકુલ આવે જ છે, ઘણા બધા ના આવે છે તમારે. હા, તમે કયા સમાજમાં? હું તો શેડ્યુલ કાસ્ટ હોય. ઓકે. ના, આપણે તો કોઈ કાસ્ટનો વાંધો જ નથી, કોઈ કાસ્ટમાં બી. બરાબર બરાબર. આપણે એમાં માનતા જ નથી, જ્ઞાતિવાદમાં માનતા જ માનવાનું જ નહીં, એ તો ખોટું છે, ભૂત છે આપણા માટે. હા, એટલે કલંક છે ના ના, આપણા. હું કલંક જ છે અને એ દેશની બરબાદીનું કારણ જ આ છે. બસ દેશ અમે તો ફક્ત ને છે ને માણસને એના કર્મથી અને એના વ્યવહારથી જ એને મૂલવવાનું. મહાન ગણી. બરાબર બરાબર, સાચી વાત, સાચી વાત. હા, આપણે બિલકુલ એમાં જો કોઈ બ્રાહ્મણ હોય ને ખોટા ધંધા કરતો હોય તો એની થોડી ઇજ્જત કરવાની હોય. બિલકુલ ન કરવાની. બસ કર્મથી જ માણસ મહાન બને. માણસ કર્મથી જ બને છે અને જ્ઞાતિ કઈ ભગવાનને ઠપ્પો કોઈના મારીને નથી મોકલો કે તું ફલાણી જ્ઞાતિનો એમ. યસ યસ, બહુ સાચી વાત. હા, આ તો બધા શું છે, અલગ અલગ સ્કિલ હતા. હા, બસ. કોઈ મોચીનું કામ સમાજ માટે બધાની જ આજે નવી જ્ઞાતિઓ બની ગઈ છે. ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા. એમાં પેટા જ્ઞાતિઓ બની ગઈ કે ભાઈ એન્જિનિયરમાં મિકેનિકલ એન્જિનિયર ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, આ બધી પેટા જ્ઞાતિઓ બની ગઈ. ડોક્ટરમાં તો કોઈ આંખનો ડોક્ટર. આ બધું શું છે, સમાજનું જેમ વિકાસ થયું છે ને એમ જ્ઞાતિઓ બની છે. પેલા તો બધા જંગલમાં ઢોર મારીને જ ખાતા હતા ને. બહુ સાચી વાત કરી, બહુ નગ્ન સત્ય વાત કરી, બહુ ખરી વાત છે. ના ના, એટલે હું પોતે એન્જિનિયર છું, ભણેલો જ છું. હું જે છે ને, હું તર્ક ઉપર જ જિંદગી મેં કાઢી છે. એટલે આપણે બધું સાયન્સ પર જ માનીએ છીએ.
બહુ અમે તો સાચી વાત. ભગવાનને બી નથી માનતા અમુક હદે તો, અરે વાહ, અને બહુ આ સાચી વાત છે. પાખંડમાં તો માનતા બી નથી. અમે તો બુદ્ધને બી સાચું માનીએ છીએ. બહુ સરસ. લ્યો, બુદ્ધને જે હા. માનતા હોય ને એને બધી ખબર હોય, હું તો એમ માનું છું. હું બુદ્ધને છે ને આપણે બીજાની જેમ આંખ બંધ કરી નથી માનતા. હું તો બુદ્ધને એમ માનું છું હા. કે બુદ્ધે જે કીધું કે મધ્યમ માર્ગ જે છે ને એ બેસ્ટ માર્ગ છે, હા, અને હા. તમારી તર્કથી બુદ્ધિથી વિચારો એ તમારું સાચું સત્ય છે. બસ બરાબર છે. તો? એ ચમત્કારમાં એ ક્યાં માનતા હતા? એ તો એને કીધું કે મારા રસ્તા તમે હાલો તો સુખી થાઓ એમ. તમને સારું લાગે, સાચું લાગે તો મારા રસ્તે ચાલો. એને તો એમ ચાલો, કીધું હતું. બસ તમારી હા. બુદ્ધિની હેરાન ઉપર ચડાવો અને મારો રસ્તો હા. નહીં તો મને નહીં માનતા એમ. જ્યાં લગી તમને હું સત્ય ન લાગુ ને ત્યાં લગી મને નહીં સ્વીકારતા એમ. અને બીજી વસ્તુ તમને કહું, એમને જે કીધું તું હમ. કે મધ્યમ માર્ગ એટલે કે તમે શું કહેવાય કે આપણે ભૌતિક વસ્તુઓ પર બી એટલા આસક્ત ન થઈ જાઓ, અને હા. આધ્યાત્મના નામે તમે પાખંડમાં ન ફસી. એના કરતા વચ્ચેનું જીવન કાઢો. હા, સાંસારિક જીવન જે છે એને વચલી રીતે કાઢો, સાચી વાત. કે પોતાનું બી જુઓ અને બીજાનું બી જુઓ, સમાજનું બી જુઓ અને તમારું પણ જુઓ. હા, બિલકુલ ખરી વાત. હા, એટલે હું તો એના છે ને જેટલા પણ હું છે ને ભણતો હતો ત્યારે અમારા એક સર હતા કોલેજ, એક બ્રાહ્મણ હતા શર્મા કરીને. પણ એને અમને ક્લાસમાં શું કીધું કે બુદ્ધ ભગવાન જયારે બહુ તપસ્યા કરતા હતા ને ઓલા ગયામાં બોધિ વૃક્ષની નીચે, તો એ ત્યાં ખૂબ તપસ્યાથી શરીર આખું એકદમ કમજોર થઈ ગયું, તો બેહોશ થઈ ગયા. પછી ત્યાંથી ઓલી ગુવાલી નથી, ઓલી છોકરીજી, બરોબર, એને કઈ દૂધ ખીર કઈક દીધું એમને મોઢામાં, એ ખાધું તો જીવન, પછી શરીરમાં જીવન આવી ગયું, સંચાર આવી ગયો એમ જીવનમાં. પાછું તો ત્યારે એમને બ્રહ્મ જ્ઞાન ત્યારે પ્રાપ્ત થયું. આમ્રપાલી. હા, ત્યારે એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે બોધ જ્ઞાન કહેવાય છે, કે મેં આ જયારે ભૌતિક વસ્તુનો ઉપયોગ કર્યો પછી મને ભગવાન વિશે વિચારવાની શક્તિ આવી ને. એટલે એમને કીધું કે ભૌતિક વસ્તુ બી ખોટું નથી, ભૌતિક સંસાર બી ખોટું નથી. જે બ્રાહ્મણો સમજાવે ને કે શું કહેવાય કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એ વસ્તુ સાચી નથી. એ એમનો ઢોંગ છે. તમારી પાસે દાન લઈ લેવાનું, તમને કે તમારું ભાવ સુધારી લ્યો એમ કે, તમે અમને દાન આપો તો તમારું ભાવ સુધરી જાય. એ લઈ પાછું. સાચી વાત. બરોબર ને? તો જે બુદ્ધે કીધું હતું કે આ જીવન જે છે, જગત જે છે, એ મિથ્યા નથી, એ સત્ય જ છે. સત્ય જ છે, બરાબર. હા, એટલે એ સત્ય ઉપર તમારે છે ને એને નકારવાનું નથી ભૌતિક વસ્તુઓને. તમે સારી વસ્તુ ખાવ તો તમારું મન કેવું ખુશ રહે, અને ખરાબ મોઢામાં આવી જાય તો કેવું મન બગડી જાય. તો ભૌતિક વસ્તુનો તમારા જીવન પર ને મન ઉપર અસર પડે જ છે, એટલે એને નકારવાનું નથી. એટલે આપણે પહેલાથી એ સિદ્ધાંત પર જ માનીએ છીએ કે ભાઈ આ બધું ખોટું નથી, આપણે મહેનત કરવાની. આજે બીજા દેશોમાં લોકો કેમ સુખી છે? કારણ કે ત્યાં મહેનત કરે છે. આપણે ત્યાં ભજન કરે, ભજનથી કઈ મળવાનું હોય તો મંદિરની બહાર રોજના અનાજ પેદા નો ભગવાન ઉપરથી નાખી દે આસમાનમાંથી. જાઓ, તમારે જેટલું જે જોતું લઈ લ્યો. ઉલટા પૂજારીઓ માંગતા હોય પૈસા લોકો પાસે. એ લોકો માંગતા હોય છે. હા, એના વગર તો, આપણા વગર તો એનું ચાલતું નથી. એનું નથી હાલતું. તો પછી તો ત્યાં જો એવું હોય તો જે સતત પૂજા કરે છે એના ઘરે સીધું નું બધું આવી જવું જોઈએ. તો આપણે એટલે આપણે જ્ઞાતિવાદમાં બિલકુલ નથી માનતા. આપણે છે ને ઘરે વહુ જોઈએ છે સારી, સંસ્કારી. અરે વાહ વાહ, ઘર અંબારે એવી. બહુ ઉત્તમ વાત કરી. ના સવાલ નથી. હું ભાઈનું નામ શું છે? એનું નામ છે નિર્ભય સોલંકી. નિર્ભય સોલંકી. બે બાબા છે મારે. આ મોટો છે, 30 વર્ષનો થયો અત્યારે. અને અત્યારે શું કરે છે ભાઈ નિર્ભય? એને M.Com કર્યું, પછી કોસ્ટ એકાઉન્ટન્ટ હોય છે, જે મોટી કંપનીઓનો ઓડિટ કરે ને, એ અકાઉન્ટ નું એને અહીંયા મોટી કંપનીઓમાં ઓડિટ ની ટીમ હતી. અહીંયા જે કોસ્ટ એકાઉન્ટન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ હતા સુરતમાં, એમની ટીમમાં હતો. તો આપણે ગાર્ડન મિલ જે છે ને, ગાર્ડન મિલ સુરતની સાડીઓ બનાવવાની, એનું આખું ઓડિટ કરતો હતો. પછી L&T કંપની છે અહીંયા હજીરામાં, એનું ઓડિટ કરતો હતો. પછી આ SR સ્ટીલ હતી, એનું ઓડિટ કરતો હતો. બીજી ઘણી બધી કંપનીઓનો ઓડિટ કરતો હતો. પછી એને કઈક એમાં મજા ન આવી. પછી એને કંપનીમાં માર્કેટિંગ નું જોબ કર્યું છે, કેમિકલ કંપનીમાં. અને અત્યારે એનું જોબ ચાલુ છે ત્યાં. અને અમારે પોતાનું કેમિકલ બનાવવાનું નાનકડું કામ છે. અચ્છા, ક્યાં? કોઈ વર્ષથી સુરતમાં જ છે.
સુરતમાં જ બરાબર કેમિકલ બનાવો છો એમ ને? હા, ગાડીઓના અમે કેમિકલ બનાવીએ છીએ, ગાડીઓમાં વપરાય છે. બરાબર બરાબર. અને હું એન્જિનિયર હતો બજાજ કંપનીમાં પૂનામાં. એમ? હા, એમાં જોબ કરતો હતો ને? એમાં જોબ કરતો હતો. હમણાં આપણે કંઈક બીજું થોડુંક આયોજન કર્યું છે, બેટરી વાળી સ્કૂટર બનાવવા માટેનું કંઈક ચાલે છે આપણે. એમ? હા હા, બરાબર બરાબર. બેટરી હમણાં શરૂ કરીએ છીએ આપણે એમાં. અરે વાહ, સરસ સરસ. તો આમ ભાઈ કેટલું કમાતા હશે કે આમ મહિને, એવું કઈ અંદાજ ખરો? મહિને અત્યારે સમજો ને કે એની આવક હશે 35 જેવી છે. 35 જેવી આવક? હા, અને મારા ધંધામાં બી મને એટલું જ મળી જાય છે. બરાબર બરાબર બરાબર. નાનો દીકરો છે, એ બી એટલું જ કમાય છે, એટલે મહિને લાખ રૂપિયા જેવું આપણે ઘરે અત્યારે. લાખ રૂપિયા જેવી આવક છે. આમ કેટલા જણા મેમ્બર, કેટલા ઘરમાં? બસ ઈ જ, અમે 2 દીકરા ને અમે 2. હા. અચ્છા, તમે 2 જણા 2 દીકરા, બરાબર ને? હા. અને ઘર પોતાના જશે ને, માલિકીના છે ને? અમારે પોતાના સુરતમાં 2 ઘર છે. એમ? અરે વાહ. હા, એક ફ્લેટમાં છે ને એક ગાડાવાળું છે. અને એ ગાડાવાળું તો અમારું આખું એકદમ મતલબ મેન કોમર્શિયલ એરિયામાં જ છે અત્યારે અહીંયા. એટલે કિંમતી મકાન ટૂંકમાં, બરાબર ને? હા, કિંમતી મકાન છે, જમીન વાળું છે અને સ્ટેશનની એકદમ નજીકમાં છે એટલે. બરાબર બરાબર બરાબર. ના સારું સારું, કઈ વાંધો નહીં. બીજે આપણે જમીનો પણ છે, થોડી ખેતીની જમીનો પણ લીધી છે. અચ્છા, ખેતીની જમીન પણ છે એમ ને? ગુજરાતમાંથી, ગુજરાત બહાર છે, કારણ કે ગુજરાતમાં જમીન નામ પણ નથી થતી ને. અચ્છા, એવું છે? હા, ગુજરાતમાં નામ પણ ન થાય, જમીન ન હોય ને. અહીંયા તો ખેડૂત હોય તો જ ખેડૂત થઈ શકે ને? હા, એટલે અમારે MP માં જમીન છે અને MP ની જમીનના આધારે અમે હમણાં મહારાષ્ટ્રમાં જમીન લીધી છે. એમ? હા. એમ નહીં, મારે એ થોડુંક જાણવું હતું. હું તો રેવન્યુમાં જ હતો, મામલતદાર હતો. તો MP માં છે તો ત્યાં તમારે ખેડૂત ખાતે કોઈ પણ ખેડૂત બની શકે. MP, રાજસ્થાન, UP એવા 3-4 સ્ટેટ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈને ખેડૂત બની શકે. એટલે મારી પાસે રાજસ્થાનમાં બી જમીન બોલાય છે, જોધપુર પાસે કંઈક છે નાનકડો ગાડો ટુકડો. MP માં મારે 2.5 એકર છે, 4.25 વીંગા છે, અને મહારાષ્ટ્રમાં કંઈક આપણે 1.5 વીંગો છે. વિંગ એટલે કેટલી થાય? વિંગામાં ગુજરાતનો વિંગો છે ને 23,000 ફૂટનો થાય. અને એકડમાં ગણો તો બધે 43,500 ફૂટ થાય એક એકડમાં. તો આપણે MP માં છે એ 2.5 એકર છે અને અહીંયા 0.5 એકર છે મહારાષ્ટ્રમાં. ઠીક, બરાબર બરાબર. આમ ત્યાં કિંમત કેવી હશે? કિંમત તો હવે બધે અત્યારે તો હાલના ભાવ છે 10, 12, 15 લાખ રૂપિયા એકર એવું ચાલે છે. એમ? હા. 15 લાખ એમ ને? એક એકર? અને એક એકરમાં કેટલા 2.5 વીઘા આવે ને? આપણે ગુજરાતના ગણીએ ને તો 2 એકર 2 વીંગા થાય. 23,000 સુરત જિલ્લામાં 23,000 ફૂટનો વીંગો આવે છે. એટલે 2 વીંગાથી થોડુંક ઓછું પડે એમાં એમ. 2 વીંગામાં આવી જાય એક એકર. બરાબર. ગુજરાતમાં નામ પણ નથી થતી. અમે ગુજરાતમાં બહુ ફરીએ પેલા. આખા દક્ષિણ ગુજરાતમાં અમે અંકલેશ્વર થી વાપી, દમણ, સેરવા સુધી બધું ફરી આવ્યો, પણ પછી સમજી ગયા કે નામ પણ નહીં થાય. કાયદો સરકાર બદલે પછી આપણે ગુજરાતમાં લઈ લેશું ક્યાંય બી એમ. તો લઈ શકાય. બરાબર સમજાય. એટલે વાત કંઈક આવે છે એવું કે સરકાર કંઈક કાયદામાં ફેરફાર. એ આવ્યું હતું છાપામાં 15 દી પહેલા કે સરકારે આમાં ગુજરાતમાં પણ જે ખેડૂત નહીં હોય એ પણ ખેડૂત થઈ શકે એવું છાપામાં. પણ હજી એનો કાયદો બન્યો નથી હજી, પણ સરકાર વિચારણામાં છે, ટૂંકમાં સરકારી વિચારણામાં. એમાં શું છે કે આ બધા ઉદ્યોગપતિઓને છે ને ખેતીની જમીન લેવામાં ફાવટ આવી જાય. અને અત્યારે જે પટેલ લોબી છે ને એ પટેલ લોબી નથી ઈચ્છતી કે અમારું એકાધિકાર ખતમ થાય આમાં એમ. કારણ કે જમીનોને લીધે એ લોકો બહુ મજબૂત બની ગયા છે પટેલ લોબી. સાચી વાત. કારણ કે જમીનોના ભાવ વધી ગયા હવે એ લોકોને શું છે એમાં બહુ એના લીધે બધી રીતે ફાયદો મળે છે. કારણ કે કાળા નાણાં બી એમાં વ્હાઈટ થઈ જાય. બધું થાય એટલે જમીનમાં તો ફાયદો જ છે. બરાબર. એટલે એ લોકો નથી કરતા એવું. હવે કરવું પડશે સરકાર એવું લાગે છે. નહીં, વિચારણા કરવી પડશે. શું બીજા રાજ્યોમાં હોય બાજુમાં તો ત્યાં લોકો ખરીદી કરવા આવ્યા જાય તો પછી આ પ્રોબ્લેમ. મહારાષ્ટ્રમાં કેવું છે, તમે બીજા ભારતના કોઈ પણ રાજ્યમાં ખેડૂત હોવ ને તો તમે મહારાષ્ટ્રમાં ખેડૂત બની શકો છો. એમ ઘણા સ્ટેટમાં પાછું એવું છે. MP માં, રાજસ્થાનમાં તો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકે જેની નો હોય તોય. એમ?
હા બરાબર. અને મહારાષ્ટ્રમાં એવું છે કે તમે બીજા રાજ્યોમાં હોય એટલે અહીં થઈ શકો એમ. બરાબર. એ એમપી ના સર્ટિફિકેટ ના આધારે પછી અમે મહારાષ્ટ્રમાં લીધી જમીન. વાહ. એટલે હવે મુંબઈ પુનામાં ગમે ત્યારે મારાથી લેવાય એમ. સમજાય ગયું. અને ત્યાં ખેતી આમ હેની ખેતી થાય મોટા ભાગે? અમારી તો જમીન છે ને એ રોડ ટચ છે, ડામર રોડ પર છે. અચ્છા, સમજાઈ ગયું. હા, એટલે આપણે અહીંયાથી સુરત થી 150 કિલોમીટર દૂર છે. એમ તો નજીક જ થયું ને. તો આમ તો સુરત નજીક જ છે, 2 કલાક લાગે છે ટ્રેનમાં આવ જાવ કરે તો 2 કલાકમાં પહોંચી જાય અમે. તો પણ આમ કઈ વાવેતર નહીં કરતા માત્ર બધું થાય છે ત્યાં? ના વાવેતર તો ત્યાં પાણી બધું છે ને. એમ અમારે તો તાપી મૈયા છે, તાપી મૈયા એટલે અમારે તો બહુ બધા સુખ છે એમાં. એટલે તાપી નદી થી થોડુંક દૂર છે આ જમીન. 20-22 કિલોમીટર થાય છે. પણ ત્યાં પાણી છે, અમારા ખેતરમાં તો સારું પાણી છે. કુવામાં અત્યારે તો 5-7-10 ફૂટે પાણી છે અત્યારે કુવામાં. અરે વાહ. તો ત્યાં ખેતી માટે કોને કોઈ માણસો રાખ્યા છે, કઈ રીતે? ના, હમણાં અમે ખેતી નથી કરતા અત્યારે. અમારે આમાં બાંધકામ ચાલુ છે ફેક્ટરીનું. સુરતમાં બાંધકામ ચાલુ હશે ને? નહીં, ત્યાં ફેક્ટરી બને છે. પછી તમારે એમપી ની જમીન છે એના માટે ત્યાં કોણ? ઈ અમે આપી દીધી છે ભાડે બીજાને. ઈ કરે છે ખેતી. વર્ષે આપણે 15-20 હજાર રૂપિયા આપે છે. બરાબર, 15-20 હજાર આપી દે. અને રાજસ્થાનમાં ત્યાં એને સોયાબીન, રાજસ્થાનમાં તો કઈ નથી. તો રણની જમીનમાં ખોટા બનાવી આપે લોકો દાખલા. હા, સમજાય. 10-11 ગુંઠાના. એટલે ઈ તો કઈ 30-35 હજાર રૂપિયામાં આવી ગયું તમારે સર્ટિફિકેટ. સર્ટિફિકેટ આપે એના આધારે લોકો શું મહારાષ્ટ્રમાં જમીનો લે છે. એટલે પેલા મેં ઈ કરાયું હતું. બરાબર. પછી સર્ટિફિકેટ થી શું છે, એ પુનાની જ કંપની છે. આપણે ગયા વગર આપણને સર્ટિફિકેટ મોકલી આપે, ફાર્મર સર્ટિફિકેટ. એમ પછી અમુક જણાએ કીધું કે ભાઈ આ કોઈ દિવસે ખાલી આનો ભંડાફોડ થયો તો તમારી જમીન હશે મહારાષ્ટ્રમાં તો એ તમારે હલવાઈ જશે એમ. પછી મને મારા દોસ્તાર છે એમપીમાં, એને મને કીધું કે તમે અહીંયા કાયદેસર તમે ખેડૂત બની જશો એમ. મહિના દિવસમાં તો આપણું બધું સર્ટિફિકેટ ને બધું થઈ ગયું. ત્યાં જમીનનો સોદો થયો એટલે ત્યાં ખસરો કહેવાય 7/12 નહીં, 7/12 માં બધામાં આપણું નામ આવી ગયું, એની પાવતી ચોપડી આવી ગઈ, બધું થઈ ગયું. એટલે ત્યાં અમારે 3 વર્ષ ઉપર થઈ ગયા છે જમીન ને. મહારાષ્ટ્રમાં લગભગ 1.5-2 વર્ષ થયા છે. બરાબર. ઠીક. ના, સારું, સરસ. લ્યો, તમારું સાથે વાત કરવાની મજા આવી. અને ભાઈની ઉંમર કેટલી હશે? 30 વર્ષ છે. 30 વર્ષ છે, બરાબર ને? અગાઉ કઈ આમ લગ્ન કે સગાઈ કેવું કઈ? ના, કઈ વાંધો નહીં. તો એમનો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલશું, બરાબર ને? હા, ફોટો મોકલી દો. બીજું શું તમને ડિટેલ મોકલી આપો? બાયોડેટા બનાવ્યો તો બાયોડેટા મોકલો. બાયોડેટા આપશો ને? બાયોડેટા મોકલી. એ બાયોડેટા ને આપણે આગળ વોટ્સએપ ગ્રુપ 3 છે આપડા, એમાં 2,500 લોકો જોડાયેલા છે આપણી સાથે. એટલે એમાં પણ આપણે મેળવી દઈશું. અને આપણે આપણી વાતચીત યુટ્યુબ માં મેળશું. એટલે બધી રીતે આપણને બેનિફિટ રહે. આપણે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં પણ મેળશું આપણે, બરાબર ને? સરસ. તો આપણી વાતચીત જાય તો બહુ સારું લાગે. ના, આપણી આ વાત મારા વિચારો લોકો સાંભળે ને મને તો બહુ મજા આવે. એટલે હું છે ને બહુ પ્રગતિશીલ વિચારોનો છું. ના, તમે બુદ્ધની વાત કરી ને, પ્રોગ્રેસિવ. નહીં, બુદ્ધની વાત કરી એ જ મને ગમ્યું. હું કામ બુદ્ધ છે ને વૈજ્ઞાનિક અભિગમ વાળું વાત કરેલી છે. એટલે એ માણસ પ્રગતિશીલ જ હોય એમ, અને વિચારશીલ હોય. એ કોઈની વાત માની ન લે એમ. ખ્યાલ આવ્યો? મને તમે કેમ સર્વોત્તમ પ્રશ્નો કર્યા તો એ ગમ્યું મને એમ. એવું નથી કે તમે વિગતો જાણો, ખાલી આંધળી કે મારી વાત સાંભળી અને સીધા પડી જાવ. એના કરતા પૂછો કે ભાઈ ખરેખર શું કરો છો તમે, તો મેં તમને ડિટેલ આપી તમને સંતોષ થયો કે ના ભાઈ આ વાત બરાબર છે. અને ઓલું તો એમ કે ઘણા લોકો એમ મને હું ક્યાંકથી છોકરી ગોતી દઉં છું ને એવા વેમમાં ઘણા પછી વિચારતા હોય કે હજી લગી કેમ ગોતી ન દીધું. પણ મારી જે સિસ્ટમ છે એ હું તમને વાત કરું તો તમને ગળે ઉતરે કે ના ભાઈ આ સિસ્ટમ બરાબર છે. એમ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કોઈ છોકરી વાળા સાંભળે એને ખબર પડી જાય કે આ પરિવાર કેવા વિચારોનો છે. એટલે મેં તમને ડિટેલ વચ્ચે બધું પૂછતો ગયો. એ જ પૂછતો ગયો કે તમારી ડિટેલ જાણતો ગયો અને તમારા વિચારો પણ મને જાણવા મળ્યા. અને તમારી આગળ આટલું બધું છે પેલું જે કઈ ડેવલપમેન્ટ કરવાનું, તો એ વખતે પણ તમે મને વાત કરી દીધી. વાતમાં બધું આપણે જાણવા મળી ગયું. તો સામેવાળી વ્યક્તિ આપણી વાત સાંભળે તો એને ગળે ઉતરી જાય કે ના આ પરિવાર આપણે જોડાવાય એમ. બરાબર ને? ના, બહુ નવી, મને એકદમ નવી આ વસ્તુ સમજમાં આવી કે તમે જે રીતે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ને
આ એકદમ નવો પ્રયોગ છે. બહુ સાચી વાત. નહીં, ઘણા બધા લોકો તમે જે કહો છો ને ઘણા બધા લોકો એમ કે છે કે આ તો બહુ સરસ કહેવાય એમ. બરાબર ને? ઓલું લખેલો બાયોડેટા ઘણા મેલી દે એમ, તો કોઈ વાંચે કોઈ ન વાંચે. જોતા બી નથી લોકો, કોઈ નથી જોતા, મેલી દે ને. હા, તો અને આ વસ્તુ અમારા સમાજના અમે મૂકીએ છે ને, આમ ગી હોય તો આપણને ખબર જ હોય કે આ ફેંકી જ દેવાના છે કચરા ટોપલીમાં. તો જોવાના જ નથી. નહીં, મારા આ વિડીયો રહ્યા ને તમે જો, અત્યારે મારા વેઇટિંગમાં અઠવાડિયું વેઇટિંગ હોય છે વિડીયો મેળવાનું, અને પ્લસ મારા વિડીયો રહ્યા ને 3000, 4000, 5000, એક વિડીયો તો 53,000 લોકોએ જોયેલો છે. એટલે ફેલાવો પૂરેપૂરો છે, લોકો મળી જ જવાના છે. અને હજી આ જેમ જેમ ચેનલ હજી મહિનો થયો છે મારે, જેમ જેમ આગળ વધે એમ સારા, અને તમારા જેવા સરસ સારા લોકોને, સારા છોકરાઓને સારું પાત્ર મળી જાય ગુજરાતમાંથી ગમે ત્યાંથી, તો સારી બાબત ગણાય ને એમ. બરાબર ને? ના, અરે બહુ મોટી સેવા છે તો. અત્યારે દીકરીઓની એટલી શોર્ટેજ છે, અને ખરેખર તો સંસ્કારી દીકરીઓ ક્યાંય છે નહીં. હવે તો સમાજ એટલો બધો બદલાઈ ગયો છે. હા, બસ. બહુ બદલાઈ ગયો છે. એટલે અમે તો વિચારમાં, ચિંતામાં છીએ ખરેખર. મારો દીકરો ક્યારેક એમ કે કોઈક એવી આવી જાય તો ઘરમાં બધું ઉથલ પાથલ કરી નાખશે. બહુ સાચી વાત કરી. હા, એવું થાય ને. ખરી વાત છે. હવે આ ઓલો છોકરા નહીં, ઓલો બેંગ્લોરમાં છોકરાએ આપઘાત કર્યો. હા. બોલો, એટલી મોટી પોસ્ટ, મહિને 1,00,000 2 લાખ રૂપિયાનો પગાર હતો એનો. અને આપઘાત કરી ગયો. અતુલ સુભાષ કરીને છોકરો છે. એનું તમે આખું બહુ ચાલે છે અત્યારે, ટીવી પર બધે ચાલે છે. સુપ્રીમ કોર્ટ સુધી બધું પહોંચ્યું છે. તો એટલે ઘરવાળી એને એટલો ટોર્ચર કર્યો. એ માણસે પોતાની ઘરવાળીને નોકરી અપાવી, ભણાવી ગણાવીને એને નોકરી થઈ, અને એ બાઈ એના પર 3 કરોડ રૂપિયાનો છેલ્લે કેસ મૂક્યો. ખાતા ખોરાકીનો. બરાબર. હા, ખાધા ખોરાકીનો. એ એટલો કંટાળી ગયો, તેને આપઘાત કરી લીધો છે. 1.5 કલાકની તો એને વિડીયો બનાવીને નાખી છે, બધાને મોકલી દીધું, રાષ્ટ્રપતિને બધાને મોકલી દીધું છે. બહુ મોટો કેસ છે. અત્યારે તો પૂરું મીડિયા એના પર ચાલે છે. યુટ્યુબમાં બી બહુ બધું આવે છે. હા, મેં હમણાં જોયું હતું, છાપામાં જોયું હતું. સાંભળજો, છાપા કરતા યુટ્યુબમાં તમને બધી ડિટેલ મળશે. એમાં અત્યારે મારા આમાં જો નવરો નથી રહેતો, આ બધા સતત મારા ફોન ચાલુ, એટલે હું બીજું કઈ જોઈ જ નથી શકતો. અત્યારે આખો દિવસ મારો આમાં જાય લ્યો, આખો દિવસ. બહુ સારું કામ છે તમે આ કર્યું. એને મને ખરેખર આમ તમે વખાણવા જેવું છે આ કામ માટે. ના, સાચી વાત. ઠીક છે, તો આપણે કરવું જોઈએ, કોકે કાંઈક કરવું જોઈએ. હું તો એમ કહું છું, માણસ તરીકે તમે છો ને, હું તો એટલું માનું છું કે તમે માણસ તરીકે છો તો માણસ દેખાવા જોઈએ. બાકી પશુ પક્ષી અને પ્રાણીઓ ખાય અને હુઈ જ જાય છે. આપણે જે કરીએ છીએ બધું પ્રાણીઓ તો બિચારા કોઈને નુકસાન નથી કરતા ને. માણસ તો માણસનું અત્યારે શોષણ કરે છે. માણસ તો ઉલટાનું નુકસાન પણ કરે છે. બહુ સાચી વાત કરી. અત્યારે તમે જુઓ ને, બધે તમે તો જે જગ્યા પરથી આવ્યો છે મેજિસ્ટ્રેટ લાઈનમાંથી, એની અંદરમાં અત્યારે ઈ ચાલ્યું છે. એની અંદરમાં કે જે વકીલો હતા અને જજ હતી ને, જજે પૈસા માંગ્યા હતા એની પાસે. હાલ્યો બોલો. ઓહો. હા, તો કે આ બધું અત્યારે આ બધા દલાલ બની ગયા છે એમ. એ બધું આવે છે અત્યારે યુટ્યુબ પર, કે ઓલી બાઈને તો કઈ ખબર ન હોય, પણ એના કાયદા એવા બધું શીખવાડે, એને ખોટું કરવાનું શીખવાડે, એટલે એ કેસ ચાલતો જ રહે ને એમાં એ બિચારાએ આપઘાત કર્યો. તો આ શું છે કે અત્યારે ગમે ત્યાંથી લોકોને છેતરીને કેવી રીતે કમાવો, અત્યારે બધે એ જ ચાલે છે. દરેક ફિલ્ડમાં ડોક્ટરો જુઓ, વકીલો જુઓ, જેને નોલેજ નથી ફિલ્ડ એમાં એને નો શીખો બસ. સાચી વાત છે. બહુ ખરાબ પરિસ્થિતિ. આ બધું શું છે પરિસ્થિતિ, અત્યારે માણસનો લોભ બહુ વધી ગયો ને. આ બધી લોકોના શોખ વધી ગયા ને, એટલે પૈસાની ભૂખ વધી ગઈ. એટલે હવે બધું શું છે, માણસ ગમે તે ખોટું કરીને શોખ પૂરા કરવા છે બધાને બસ. સાચી વાત છે. તો એને બધે વિડીયો મેલી પછી આપઘાત કરી ગયો છોકરો, એમ ને? હા, 1.25 કલાકનો વિડીયો ને 24 પાનાનું આખું એને ડિટેલ આપી છે બધામાં. એક ઘટનાની એને તારીખ વાઇઝ બધું આપ્યું છે. બહુ જબરદસ્ત કામ કરીને ગયો છે. અને છેલ્લે એમ લખીને ગયો છે કે જો મને ન્યાય ન મળે ને, મારી જે અસ્થિઓ છે ને એને કોઈ પણ કોર્ટની બહાર ગટરમાં નાખી દેજો. એમ? હા. એટલો એને કંટાળી ગયો તો ન્યાય વ્યવસ્થાથી. ઓહો. બરાબર. એ થોડું બહુ ખરાબ કહેવાય અમે. બરાબર ને? પણ હકીકતમાં કાયદો જે ચાલે છે ને અત્યારે, આ 498 ડીવી નો, એમાં બધા લોકો હેરાન જ છે અત્યારે. હેરાન થાય. સાચી વાત. આ 498 એ જૂનો જે હતો એમાં લોકો ખોટી ફરિયાદો કરી અને હેરાન કરે છે ને બધાને. બરાબર. હા, એટલે જે એનો જે ઉદ્દેશ્ય હતો આ કાયદાનો,
હા હા એ ઉદ્દેશ્ય તો હવે ક્યાંય રહ્યો જ નથી. એનો તો દુરુપયોગ જ 90% કેસ તો દુરુપયોગના થઈ ગયા છે. હા દુરુપયોગ થાય સાચી વાત. છોકરાઓ બિચારા ડરે છે અત્યારે લગ્ન કરવાથી. આ તમને હકીકત કહું. ના બહુ સાચી વાત છે. હા 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 ના ના ખરી વાત છે. ડર પેસી ગયો છે છોકરાઓમાં. સાચી વાત છે. ડર બેસી ગયો ને. હા 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 જિંદગી આખી દુઃખી આગળની આખી જિંદગી બરબાદ થઈ જાય છે એમાં. ઈ પણ એના પરિવારના ને એ બધાને આમાં તો ફસવી નાખે ને. એ જ થાય છે એમ. આખા પરિવારના ક્યાંક બહાર રહેતા હોય ને એના નામ પણ લખાવી દે એમ. બહાર રહેતા હોય એના નામ પણ આવે છે. એ જે એમાં લખ્યું છે. અને એ લોકો તારીખ ઉપડતા થઈ જાય. બોલો એ તો જોવો તમે. હે બીજી વસ્તુ શું છે કે એમાં છોકરી આવવાની જરૂર નથી કોર્ટમાં જયારે એની તારીખ પડે. બરાબર. છોકરા વાળા ફરજિયાત જવું પડે. એટલે ઓલો બિચારો બેંગ્લોર થી છેક ગામડામાં યુપી ના ગામડામાં જવું પડતું. 40 વખત ગયો 3 વર્ષમાં. અને ઓલી છોકરી બાજુમાં જ એ જ ગામમાં રહે છે તો એ કોઈ દી નહોતી આતી. બરાબર. જજ અને વકીલો બધા એની સાથે મળી ગયા હતા. ગેંગ જ હતું એનું. બરાબર. ઓલો બિચારો સીધો પડ્યો ને એને પૈસા આપ્યા ને 20 લાખ રૂપિયા તો આપી દીધો હતો એ લોકોને. 40,000 રૂપિયા મહિને આપતો હતો એ. બરાબર. છોકરાના ભરણ પોષણના. છેલ્લી જજે માંગ્યા તો પૈસા એની પાસે. તો પછી કંટાળી ગયો કે હું હવે આ લોકોને પૈસા આપું ને મારા પૈસાથી આ લોકો મને હેરાન કરે છે. એના પૈસાથી. સાચી વાત. ભયંકર કહેવાય. ખરી વાત છે. ના કઈ વાંધો નહીં. હાલો આપણે દીકરાનો ફોટો અને બાયોડેટા મને મોકલી આપો. બરાબર. આપણે યુટ્યુબમાં મેળવી દઈશું. અને હું તો લગભગ આ કાલે જ મેળવી દઈશ. કેમ કે મારે વેઇટિંગ તો લાંબુ છે. પણ આપણી વાતચીત થોડું કોકના ઉપયોગી થાય એવી વાતચીત છે. એટલે આપણે આના પ્રાયોરિટી આપશો આપણે. બરાબર ને. બરાબર. ભલે. તમે મને યુટ્યુબ લિંક નાખી દેજો આ નંબર ઉપર. તમને એનો છે ને. હા બોલો. હા એટલે હું તમને છે ને અમારું જે શું કહેવાય કે અમારા એમાં મૂકેલું છે એ તમને નાખી દઉં છું. થોડોક એમાં ફેરફાર કરવાનો છે. કઈ રીતે કરશો તમે એમાં? મને બહુ ફાવતું નથી આમાં. મારા મોબાઈલમાં મને કઈ આવડતું નથી આવું. તમારે કઈ કરવાનું નથી. તમારે માત્ર અત્યારે હું તમને છે ને અત્યારે આ માંથી તમને જીવન સાથી લખીને મોકલું. એનો ફોટો બાયોડેટા ખાલી મોકલી દો. બાકી હું કરી નાખીશ બધું. બરાબર ને. હા બાયોડેટામાં તો ઠીક છે. બાયોડેટામાં એનું શું એટલે આપણે શું લખવાનું છે? ભણતર? નહીં અત્યારે તમારી આગળ બાયોડેટા તૈયાર ન હોય તો એ પણ જરૂર નથી. ના બાયોડેટા હું તમને છે ને લખેલું આપી દઈશ. અમે કોઈ ફોર્મેટ નથી બનાવ્યું. ના તો એ લખેલું આપશો તો હાલશે. બાકી આપણી આ વાતચીત રહી ને બાયોડેટા છે એનો. અને આ બધી જગ્યાએ આપણે મેળવવાના છે. યુટ્યુબમાં હશે, પછી 3 વોટ્સએપ ગ્રુપમાં હશે, ફેસબુકમાં હશે અને ઇન્સ્ટાગ્રામમાં હશે આપણો આ વિડીયો છે. બરાબર. એટલે બહુ જરૂર નહીં પડે. અને બનાવ્યો હોય તો મોકલો. બાકી એક ફોટો જ ખાલી મોકલી આપો. ના હું અમુક ડિટેલ તો તમને નાખી દઈશ એની. હા કઈ વાંધો નહીં. અને અત્યારે હું તમને છે ને અત્યારે આ મોબાઈલમાં આ વોટ્સએપ વાળો મોબાઈલ છે ને તમારો? હા વોટ્સએપ છે. હા તો અત્યારે હું તમને જીવન સાથે લખીને મોકલું છું. એમાં બાબાનો ફોટો એક મોકલી દો મને. ભલે. હું ફોટો અને એને બાયોડેટા જે અમુક ડિટેલ્સ છે ને એમાં તમને હું છે ને એની અમારી એક ઓલી શું કહેવાય એનું બનાવેલું છે અમે અમારા સમાજમાં મૂકવા માટે. એમાં ખાલી ફેરફાર એટલો કરવાનો છે કે જે મોસાળ હોય એ બધું છે ને નામ હોય ને જે ઈ કાઢી નાખજો તમે ખાલી. હા પાકું. કઈ વાંધો નહીં. હા તો એ તમે તમારી ડિટેલ એની ઉડાવી શકો. કારણ કે અમારું ત્યાં ગામ અમારું બાલંબા છે જામનગર જિલ્લામાં. હા બરાબર. એ ડિટેલ આપણે તમને જે યોગ્ય લાગે એ દેખાડજો. બાકી રહેવા દેજો એમાંથી. પાકું. કઈ વાંધો નહીં. બરોબર. હા કઈ વાંધો નહીં. હું તમને સાહેબ બહુ મજા આવી ને બહુ સરસ તમે કામ કરો છો. જી કઈ વાંધો નહીં. કરવાનું જોઈએ ને આપણે. બરાબર ને. ફરજ છે આપણી. બરાબર ને. હા ભલે મજા આવી તમારી વાત કરવાની. ભલે. ના સારું. ચાલો હું હમણાં મોકલું. તમે લિંક મોકલો એટલે હું નાખી દઉં. હું મોકલું છું. આ નંબર પર મોકલું તો ચાલે કે ઓલા તમે જે મોકલશો એના પર જ મૂકવાનું છે? ને આ નંબર મારા 2 નંબર યા ને વોટ્સએપ વાળા છે. અત્યારે હું તમને જીવન સાથે લખીને મોકલું. એમાં તમે મોકલી દો. ભલે. હાજી. હા. ચાલો. ઓકે હાજી. ઓકે સાહેબ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.